લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરતા વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। વિશ્વામિત્રી બ્રિજ નજીકથી પોલીસે 2 વ્હીલરમાંથી દારૂ જપ્ત કર્યો હતો। પોલીસે સ્કૂટરની તપાસ કરતા તેમાં કુલ 144 ક્વોટર બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો। સમગ્ર મુદ્દામાલની કિંમત રૂપિયા 1,26,800 ગણવામાં આવી છે। સાથે દારૂ વહન માટે ઉપયોગમાં લેવાયેલ 2 વ્હીલર પણ પોલીસે કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલા આરોપીઓની ઓળખ ચેતન માળી અને લલિતાબેન માળી તરીકે થઈ છે, જે બંને મુવાલ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવનાર 26મી એપ્રિલે યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વડોદરા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। પક્ષો દ્વારા પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે, પરંતુ વોર્ડ નંબર 8માં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઊભા થયેલા બેવડા ધોરણો અને પક્ષપાતી વલણ અંગે ગંભીર પ્રશ્નો ચર્ચાઓ થઈ રહી છે। ચૂંટણી જીતવી અને જનતાનું દિલ જીતવું, આ બંને વચ્ચે અંતર હોય છે, પણ કેટલાક રાજકીય પક્ષ માત્ર ચૂંટણી જીતી સત્તા મેળવવાનો ધ્યેય રાખતા હોય છે। વોર્ડ નંબર 8માં બેનર લગાવવાના બેવડા નિયમોને લઈને સવાલો અને ચર્ચાઓ થઈ રહ્યા છે। એક તરફ ભાજપ માટે નિયમો ઢીલા રાખવામાં આવ્યા છે, જ્યારે અન્ય પક્ષના ઉમેદવારો માટે કડક અમલ કરવામાં આવી રહ્યો છે, જે લોકશાહી સિદ્ધાંતોને પ્રશ્નચિહ્નમાં મૂકે છે। કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સ્વેજલ વ્યાસે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 24 કલાકમાં તેમના તમામ પ્રચાર સામગ્રી અને બેનરોને વોર્ડમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં ભાજપના હોર્ડિંગ્સ છેલ્લા 5-7 દિવસથી યથાવત છે અને તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આ સ્થિતિ શું માત્ર અન્ય પક્ષોને દબાવવા માટે સર્જાઈ છે, એવા સવાલ જનતા વચ્ચે ઉઠી રહ્યા છે। આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે સ્વેજલ વ્યાસના વધતા લોક સમર્થનને જોઈ ભાજપમાં ગભરાટ છે। આ ગભરાટના કારણે લોકશાહી મૂલ્યોને અવગણીને દમનકારી નીતિઓ અપનાવવામાં આવી રહી છે, પરંતુ જનતા હવે વધુ સજાગ બની ગઈ છે અને આવા અન્યાય સામે મૌન રહેવા તૈયાર નથી। દમનથી અવાજ દબાવી શકાય, પરંતુ જનમતને નહીં। આ સંદેશ સાથે વોર્ડ નંબર 8ની જનતા પરિવર્તન માટે એકજૂટ થતી નજરે પડે છે। આ લડત હવે માત્ર રાજકીય રહી નથી, પરંતુ જનહિત અને ન્યાય માટેનું જન આંદોલન બની રહી છે। કોંગ્રેસ કે ઇતર પક્ષ દ્વારા ચૂંટણી આયોગ અને સંબંધિત સત્તાધીશો પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે। તમામ ઉમેદવારો માટે સમાન નિયમો અને પારદર્શક પ્રક્રિયા અમલમાં લાવવામાં આવે, જેથી લોકશાહીનો સાચો આત્મા જળવાઈ રહે એવી જોર। નમસ્કાર વડોદરા। આ જુઓ અજબ ગજબ ભારતીય જનતા પાર્ટીની માયા, મોહ માયા। એ બેનર મારે તો ચાલે, સ્વેજલ વ્યાસ બેનર ના મારવા જોઈએ। એ કરે બધું જ ચાલે, સ્વેજલ વ્યાસ કશું ના કરવો જોઈએ। સ્વેજલ વ્યાસના નામથી આખું વોર્ડ નંબર 8 ખાસ કરીને એક ધારાસભ્ય એવો બોખલાયો છે કે એને ખબર જ નથી પડતી કે એમના લોકો નિયમ તોડે છે કે હું નિયમ તોડું છું। એ લોકોના બેનર લાગે છે, એઝિટીસ લાગેલા છે, પણ મારા બેનર 50 બેનર 24 કલાકમાં ઉતારી દીધા। આ ગભરાહટ અને આ જે એમનું વર્તન છે એ જોતા જ વડોદરા શહેરની જનતાને ખબર પડી જતી હશે કે પાર્ટી ગભરાઈ ગઈ છે। બધી જ રીતેથી બધી જ સામ દામ દંડભેદ બધું કરી ચૂકી છે અને હવે સ્વેજલ વ્યાસના નામથી ડર લાગે છે। સ્વેજલ વ્યાસના ફોટા જોઈને બીક લાગે છે। એટલા બધા ગભરાઈ ગયા છે કે આચાર સંહિતામાં એ લોકો બેનર મારે ચાલે, સ્વેજલ વ્યાસના બેનર ના હોવા જોઈએ। નવા નિયમ લઈ આવે છે અને કંઈક ને કંઈક કેમ રીતે સ્વેજલ વ્યાસને આગળ વધતા અટકાવે છે। પણ આનો જવાબ મારા વોર્ડ નંબર 8ની જનતા અવશ્ય 26 તારીખે મતદાન કરીને આપજો કે નિયમ લાગે તો બે જગ્યા પર સરખા લાગે। મારા બેનર ઉતરતા હોય તો એમના ભારતીય જનતા પાર્ટીના બેનરો પણ બધેથી ઉતરવા જોઈએ, અને જો ના ઉતરે તો એનો જવાબ આપ સર્વ લોકોએ આપવો જોઈએ, કારણ કે આ તાનાશાહી છે, આ ગુંડાગીરી છે। આ લોકોને ન્યાય માટે અવાજ ઉઠાવતા રોકવાનું, બીજાને આગળ વધતા અટકાવવાનું, પોતાની લીટી લાંબી કરવાની, તો આ
એક તરીકે લોકતંત્રની હત્યા છે અને આ હત્યામાં હું એમના વિરુદ્ધમાં આંદોલન પર લડ્યો છું, લડવાનો છું અને 26 તારીખે આપ લોકોના જંગી આશીર્વાદ સાથે 28 તારીખે વિજય સરઘસ પણ કરવાનો છું. આપ સૌ લોકો આ બેનરનું જે કાંડ આ લોકો દ્વારા કરવામાં આવે છે એનો સખ્તમાં સખ્ત જવાબ આપજો. હું પણ આ બાબતે મારા વોર્ડ નંબર 8ની જનતાને જાગૃત કરતો રહીશ. થેન્ક યુ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકાની આવનારી 26મી એપ્રિલ 2026ની ચૂંટણીને લઈને શહેરમાં પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી રાજકીય પક્ષોના ઉમેદવારો લોકસંપર્ક વધારવા માટે વિવિધ કાર્યક્રમો યોજી રહ્યા છે. આ અંતર્ગત વડોદરા મહાનગરના વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની લોકસંપર્ક ફેરણી યોજવામાં આવી હતી. તારીખ 22મી એપ્રિલ 2026ના રોજ સવારના 9 કલાકે મટન પેલેસથી ફેરણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ફેરણીમાં ભાજપાના ઉમેદવારો ક્રમાંક નંબર 1 ગીતાબેન મકવાણા, ક્રમાંક નંબર 3 ગોપાલભાઈ ગોહિલ, ક્રમાંક નંબર 5 નિધિબેન પટેલ અને ક્રમાંક નંબર 12 શૈલેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિસ્તારના મતદારો સાથે સીધો સંપર્ક સાધીને પોતાના પક્ષના વિકાસ કાર્યોને ભવિષ્યના આયોજન અંગે માહિતી આપી સમર્થન માંગ્યું હતું. આ લોકસંપર્ક ફેરણી મટન પેલેસથી શરૂ થઈ સાઈબાબા મંદિર, મરાઠી મોહલ્લો, કહાર મોહલ્લો, એસએસસી બોર્ડ, સ્લમ ક્વાર્ટર, પ્રાર્થના એપાર્ટમેન્ટ અને વિઠ્ઠલેશ્વર એપાર્ટમેન્ટ વિસ્તારોમાં ફરી પૂર્ણ થઈ હતી. ફેરણી દરમિયાન સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હોવાનું ભાજપાના ઉમેદવારોએ જણાવી અને આવનારી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોર્પોરેશન ઇલેક્શન વોર્ડ નંબર 13માં અમે 4 ઉમેદવાર જે પ્રમાણે જનસંપર્ક માટે જઈ રહ્યા છે. 11મો દિવસ છે. 10 દિવસ મીડિયાના મિત્રો પણ સાથે હતા અને મીડિયા તેમજ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી પણ જોઈ રહ્યા છે. લોકોનો ભારે આવકાર, મતદારોનો મિજાજ બદલાઈ ગયો છે. આ વખતે વોર્ડ નંબર 13માં પરિવર્તન નિશ્ચિત છે. 4 ભારતીય જનતા પાર્ટીના કમળ સાથે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. એ નિશ્ચિત છે. લોકો પ્રેમ અને આશીર્વાદ વરસાઈ રહ્યા છે. એક પણ જગ્યાએ આજે 95% ફેરણી પૂર્ણ થઈ છે. આજે આ છેલ્લો નવાપુરાનો પાછળનો જે વિસ્તાર છે, પેલેસ મટન શોપથી લઈ ખારવાવાડ, મુસ્લિમ મોહલ્લો, મરાઠી મોહલ્લો, કહાર મોહલ્લો થઈ અને બહાર જ્યારે પૂર્ણાવતી થશે, આખો વોર્ડમાં એક પણ જગ્યા પર કોઈ પણ જગ્યાએ વિરોધ વંટોળ પણ નથી થયો, કોઈ કશું નહીં. એટલે લોકોએ સામેથી એક નક્કી કર્યું છે અને કીધું છે કે આ વખતે પાયાના કાર્યકર્તાઓની કદર થઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ 100% વધુ લોકોને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નવાપુરા વિસ્તારમાં ફેરણી ચાલુ છે અને અત્યારે અમારી સાથે બક્ષીપંચ મોરચાના શહેર પ્રમુખ જે નવાપુરા વિસ્તારમાં જ રહે છે, નિલેશભાઈ કહાર, સાથે ખારવા સમાજના પ્રમુખ ચિરાગભાઈ ખારવા, ધર્મેશભાઈ ખારવા, એમના સાથી ચિરાગભાઈ ખારવા તો શહેર મોરચા બક્ષીપંચમાં શહેરની કમિટીમાં પણ છે. એટલે અને આખું વોર્ડ નંબર 13નું સંગઠન, પ્રમુખ, મહામંત્રીના પરિવાર, એટલે આખો નવાપુરાનો વિસ્તાર આમ જોવા ગયા તો આ આગેવાનોના લીધે અમારી એ શક્તિ છે. અને મતદારોને, નવાપુરા વિસ્તારના મતદારોને નક્કી કરી લીધું છે કે આ વખતે નવાપુરા વોર્ડ નંબર 13ને 4 કમળ ખીલાઈને આપવાના છે. લોકોનો જનસંપર્ક કરવાથી લોકોને એટલો આનંદ આવે છે અને અમારા 4 ઉમેદવારો પર એટલો બધો અટલ વિશ્વાસ છે લોકોને કે આ વખતે વોર્ડ નંબર 13માં 4 કમળ ખીલશે. સાથે ગઈકાલે જ નવાપુરા વિસ્તારના કહાર સમાજનું એટલું ભવ્ય આયોજન થયું. એ જે આયોજન થયું એનાથી અમારો વિશ્વાસ આત્મવિશ્વાસમાં બદલાઈ ગયો છે. એટલે આ જે અત્યારે વાતાવરણ ચાલી રહ્યું છે એટલું બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે કે આ વખતે વોર્ડ નંબર 13માં 4 કમળ ખીલશે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકાની આવનારી 26મી એપ્રિલની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 14માં આજ રોજ બુધવારે 22/4/2026ના રોજ ભવ્ય લોકસંપર્ક ફેરણી યોજાઈ હતી. સવારના 9 કલાકે સાઈબાબા મંદિર પથ્થરગેટ ખાતેથી શરૂ થયેલી આ ફેરણી વોર્ડના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ફેરણી દરમિયાન રવિ નાસ્તાવાળાની પોળ, બરાનપુરા પરદેશી ફળિયા, શિવાજી ચોક, ચુનારાવાસ, ડભોઈયા પોલીસ ચોકીથી સોલંકીવાસ, જયસિંહરાવની પાગા,
ચૌહાણના ઘર, મુકેશભાઈ પટેલના ઘરથી ચોબદાર ફળિયા, બરાનપુરા મેન રોડ વકીલનો ખાંચો, રામેશ્વર મહાદેવ મંદિર, હાથીખાના ગલી, ચોખંડી તેમજ મોહન હાળવેદના ખાંચા અને રૂપક બાલ મંદિર જેવા વિસ્તારોમાં ફરીને મતદારો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો. ફેરણીની પૂર્ણાહુતિ રામેશ્વર મહાદેવ મંદિર પાસે કરવામાં આવી હતી, જ્યાં ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ પ્રસંગે વોર્ડના હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલરો, સંગઠનના કાર્યકર્તાઓ, વિવિધ મોરચાના સભ્યો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, બૂથ પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ફેરણીમાં ભાજપના ઉમેદવારો દીપિકાબેન પટની, અંકિતાબેન સોની, સંતોષભાઈ ગરુડ અને વિશાલભાઈ કાયસ્થ ઉપસ્થિત રહ્યા હતા. લોકો સાથે જનસંપર્ક સાધ્યો હતો અને લોકોનો આવકાર પ્રતિસાદ જોતા ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને પક્ષના વિકાસ કાર્યો તથા ભાવિ યોજનાઓ અંગે માહિતી આપી હતી. લોકોનો આજે 11મો દિવસ છે. વોર્ડ નંબર 14માં અમે બીજા ચરણની ફેરણીની શરૂઆત કરી છે. સાથે જ અમારી સાથે પૂર્વ કાઉન્સિલરો જલમબેન, નંદાબેન, સચિનભાઈ, હરીશભાઈ, મિનેશભાઈ શાહ, વિજયભાઈ પવાર તેમજ અમારી સાથે સંગઠનની ટીમના પ્રમુખ મહામંત્રી પણ હાજર છે. તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે, યુવા મોરચાની ટીમ ઉપસ્થિત છે, વિસ્તારના નાગરિકો પણ અમારી સાથે જોડાયા છે અને ખૂબ જ સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે અને ઘણા યુવાનો પણ અમારી સાથે જોઈન થયા છે ને એવો જનપ્રતિસાદ મળી રહ્યો છે કે 4 ઉમેદવારોને અમે કમળને જ વોટ આપવાના છે, બીજે ક્યાંય તમારા વોટ જવાના નથી, એવો અમને સામેથી એવો અભિપ્રાય મળી રહ્યો પ્રતિસાદ મળી રહ્યો છે. અને 26 તારીખે જે અમારે વોર્ડના જનતા છે કહી રહી છે કે અમે વધારેમાં વધારે મતદાન કરીશું અને બહુ સારું મતદાન થશે અને ભાજપ જીતશે. આજે અમે ન્યૂ લેરીપુરા રોડ સાંઈબાબાના મંદિરથી ફેરણીની શરૂઆત કરી. હાલ અમે ખારવાવાડમાં છીએ. ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને દરેક ડોર ટુ ડોર અમે જઈ રહ્યા છે. ત્યાંથી એક જ અમને કહેવામાં આવે છે કે ભાજપ જ આવો. આજે 11મો દિવસ છે. અમે સાંઈબાબા ન્યૂ રોડ સાંઈબાબા પથ્થરગઢથી ફેરણીની સ્ટાર્ટિંગ કર્યું છે. અમે અત્યારે રવિ ફરસાણથી અંદર ખારવાવાસ, ચુનારાવાસ અને જે માસીબાનો અખાડો છે ત્યાં લગીની ફેરણી કરવાની. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વોર્ડ નંબર 15 ભારતીય જનતા પાર્ટી દ્વારા મતક્ષેત્ર વિસ્તારમાં ફેરણી યોજી હતી. 26મી એપ્રિલે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર તેજ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઋષભ કામદાર, અજય રબારી, જ્યોતિબેન પંડ્યા, નયનાબેન શાહ દ્વારા જનસંપર્ક ફેરણી યોજી હતી. ઉમેદવારોને મળતા જન સમર્થનને લઈને તેઓએ આ વિસ્તારમાં પોતાની પેનલ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજેપી ઉમેદવાર નયનાબેન શાહ દ્વારા જણાવ્યું હતું કે આજની ફેરણીનો દિવસ ઉત્સાહવાળો છે. ફેરણીમાં લોકો જોડાઈ રહ્યા છે, સારો આવકાર મળી રહ્યો છે. ક્રમાંક નંબર મારો 6 છે અને 6માં માટે 6 લગાવવાની છે, બાઉન્ડ્રી ક્રોસ કરવાની છે. ઋષભ કામદારે જણાવ્યું હતું કે આજે ફેરણીમાં પ્રાચી પાર્કથી શરૂઆત કરી છે. લોકોનો આવકાર મળી રહ્યો છે, જેનાથી લાગી રહ્યું છે કે 26મીએ બીજેપીની તરફેણમાં મતદાન કરવા લોકો આતુર છે. એનાથી જ અમે વિશ્વાસ ધરાવીએ છીએ કે બીજેપીની પેનલને જંગી બહુમતી મળશે. આજે ફેરણીમાં અમે પ્રાચી પાર્કથી શરૂઆત કરી, પનગઢ પાર્ક, પાયલ પાર્ક અને આજુબાજુના વિસ્તારની અંદર ફેરણી કરી રહ્યા છે. અને જે રીતે લોકોનો આવકાર, અને આમાં એવું છે કે કોઈક ને કોઈક જગ્યાએ જઈએ તો અમારા 4 ઉમેદવારના કોઈક ને કોઈક ઓળખીતા, સગા કાં તો મિત્ર વર્તુળ રહેતું હોય છે અને એમના તરફથી આજુબાજુના બધાને અમારી વતી એ લોકો અપીલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની પેનલના આ 4 ઉમેદવાર છે, 1 નંબર, 3 નંબર, 4 નંબર અને 6 નંબર, અને એમને જંગી બહુમતીથી જીતશે. આ જોતાં એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં 26 તારીખે જે મતદાન થવા જઈ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં લોકો કરવા માટે આતુર છે. અને એનાથી જ અમે એ વિશ્વાસ રાખીએ છીએ કે અમને ભારતીય જનતા પાર્ટીની પેનલને જંગી બહુમતી મળશે. ભારત માતા કી જય. આજનો ફેરીનો દિવસ તો એવું કહી શકાય ને કે એકદમ ઉત્સાહવાળો છે. અમે અત્યારે પનગઢ, પ્રાચી પાર્ક અને અમારી સાથે બધી જનતા જોડાઈ રહી છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આવકાર આવી રહ્યો છે અને ખૂબ સરસ ફેરણી જઈ રહી છે. મારો ક્રમાંક નંબર 6 છે. અજયભાઈ રબારીનો 1, ઋષભભાઈ કામદારનો 3, જ્યોતિબેન પંડ્યાનો 4, નયનાબેન શાહ મારો 6 અને 6માં અમારે 6 લગાવવાની છે, બાઉન્ડ્રી ક્રોસ કરવાની છે.
લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના સ્થાનિક રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 10માં મામા ભાણિયા વચ્ચેનો આ જંગ ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના ઉમેદવાર નીતિન ડોંગા અને તેમની સામે મોરચો માંડનાર માસ્કમેન વચ્ચેનો વિવાદનો મામલો માધ્યમોમાં ચર્ચામાં છે. આક્ષેપ છે કે પાયાના કાર્યકરો અને સ્થાનિક લોકોની અવગણના કરવામાં આવી છે, જેના કારણે પક્ષના જ લોકો હવે સામસામે આવી ગયા છે. વોર્ડ નંબર 10માં પ્રચાર હવે વ્યક્તિગત આક્ષેપબાજી સુધી પહોંચી ગયો છે. માર્ક્સમેને સોશિયલ મીડિયા અને જાહેર સભાઓ દ્વારા નીતિન ડોંગા વિરુદ્ધ પ્રચાર તેજ કર્યો છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. રાજકારણમાં મામા ભાણિયાનો જંગ મતદારોના મિજાજ ઉપર કેવી અસર કરે છે તે 26મીની ચૂંટણી બાદ 28મીએ પરિણામો બાદ જ સામે આવશે. આજે વિરોધ એ જ તેવરમાં, એ સ્ટાઇલમાં અને એ જનતાને જાગૃત કરવા માટે જે પણ કરવું પડશે ને હું કરીશ. કારણ કે આ જનતા મોદી સાહેબના નામે અને એમના કમળના નામે જે વોટ લઈને આપી દે છે, પણ જનતા જાગૃત થાવ. આ મોદી સાહેબનું ઇલેક્શન નથી. તમારા વોટથી મોદી સાહેબ પીએમમાંથી નથી નીકળી જવાના. સાંભળો, એવા કોઈ કમળ ના ખીલાવશો. 2 કમળ સારા જ. હજુ કહું છું, હું મોદી વિરોધી નથી, બરાબર. તમે 2 કમળ સારા ખીલાવજો. 2 કમળ ખરાબ છે એનો પ્રચાર હું કરીશ. કારણ કે મારું ભાવિ 28 તારીખે નક્કી છે, પણ તમારું 5 વર્ષ 28 તારીખે તમારા 5 વર્ષ ના બગડે એ તમે વિચારી લેજો. ફરી કોઈ આવું બહાર તમારો અવાજ લઈને નીકળશે નહીં. અને અમે તો જો જીવતા રહીશું તો અમે નીકળીશું જ. ધમકી આપવામાં આવે છે, ઠીક છે, ધમકીઓથી આ ક્રાંતિકારી સેના અને એના વિચારો બંધ ના થઈ શકે. તમે અમારા વિચારોને કેદ નહીં કરી શકો, કદાચ તમને કેદ કરી શકો, પણ અમે પોલીસ પ્રશાસનનો બી સારો સપોર્ટ છે, બધાનો સારો સપોર્ટ છે. મને નો ડાઉટ મળવા નથી આવ્યું કોઈ, પણ મને કશું થયું નથી. પણ જે મામા એના ગુંડા મોકલીને ઘરે મોકલે છે, મારી પાછળ રાત્રિ ફેરણીમાં મને હેરાન કરે છે, તો પછી હવે દિવસે સૂરજ ઉગશે અને તમારો સૂરજ હું હાથમાં આવીને રહીશ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાયપુરા તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે અપક્ષ ઉમેદવાર અર્જુનભાઈ રાયસંગભાઈ સોલંકીએ રાયપુરા ગામે ડોર ટુ ડોર લોકસંપર્ક ફેરણી યોજી હતી. આ દરમિયાન તેમને ગામના લોકોને છેલ્લા 4 વર્ષમાં કરાયેલા વિકાસ કાર્યો વિશે માહિતગાર કર્યા હતા અને ભવિષ્યના વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ફેરણી દરમિયાન ગામના અગ્રણીઓ, આગેવાનો, સ્થાનિકો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. લોકોમાંથી અર્જુનભાઈ સોલંકી પ્રત્યે ભારે વિશ્વાસ જોવા મળ્યો હતો. ગામ લોકોએ ખુલ્લેઆમ સમર્થન જાહેર કરતા કહ્યું હતું કે તેઓ મોટી સંખ્યામાં મત આપીને અર્જુનભાઈને વિજયી બનાવશે. અર્જુનભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વિકાસના માર્ગ ઉપર ગામને આગળ વધારવાનું કામ ચાલુ રાખવા માટે આપ સૌનો સાથ અને આશીર્વાદ જરૂરી છે. અપક્ષ ઉમેદવાર તરીકે તેઓનું ચૂંટણી નિશાન ગ્લાસ છે અને અનુક્રમ નંબર 3 છે. તેમણે મતદારોને વોટ ફોર ગ્લાસ, વોટ ફોર અર્જુનભાઈનું આહવાન કર્યું હતું. આ લોકસંપર્ક અભિયાનને મળેલા પ્રચંડ પ્રતિસાદને લઈને અર્જુનભાઈ સોલંકીની જીતની સંભાવનાઓ વધુ મજબૂત બની રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આજરોજ રાયપુરા તાલુકા પંચાયતના અપક્ષ ઉમેદવાર તરીકે હું મારા મત વિસ્તારમાં આંપાડ ગામે માતાજી મંદિરના આશીર્વાદ લઈ સાથે અલગ ધણી રામા પીરના દર્શન કરી, આજે અનેક મંદિરોના દર્શન કરી આજે આંપાડ ગામે રેલી સ્વરૂપે મારા મત વિસ્તારના દરેક મતદારોને જાગૃત કર્યા. અને મતદારોને એક જ વાત છે કે એક જ ચાલે, અર્જુનભાઈ ચાલે, વિકાસ ચાલે. આ ગામના દરેક પ્રસંગથી માંડીને તમામ જગ્યાએ મેં મારી હાજરી આપી છે અને મારા મતદાર ભાઈઓ મને ફૂલ સપોર્ટ કરે છે. સાથે બહુ ઘણી સંખ્યામાં મારી સાથે રેલીમાં જોડાયેલા. તો હું આપ સૌને વિનંતી કરું કે તારીખ 26/4/2026ના રોજે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી આપનું મતદાન કરો અને કરાવો. અને એ અપક્ષ ઉમેદવાર તરીકે મારું નિશાન છે કાચનું ગ્લાસ. લોક
લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટી વોર્ડ 16ના ઉમેદવારો દ્વારા મતક્ષેત્ર વિસ્તારમાં ફેરણી યોજી હતી. 26મી એપ્રિલની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 16ના ઉમેદવાર સરસ્વતીબેન દેસાઈ, જાગૃતિબેન પટેલ, વિજયભાઈ ચૌહાણ તથા રાજીવ રંજન ત્રિપાઠી દ્વારા આજે ફેરણી યોજી હતી. લોક સમર્થન આવકારને જોતા વોર્ડ નંબર 16માં ભારતીય જનતા પાર્ટીની જીત પાકી હોવાનો ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પોતાના કાર્યો અંગે વિજય ચૌહાણે જણાવ્યું હતું તથા જંગી સમર્થન મળી રહ્યું છે તેમ જણાવ્યું હતું. ઉમેદવાર સરસ્વતીબેન દેસાઈએ જણાવ્યું હતું કે આજે ફેરણીમાં કાના હાઇટ્સ 2માં વિકાસ કાર્યોને જોતા લોકો કહી રહ્યા છે કે તમારે અહીં આવવાની જરૂર નથી. 26મીએ લોકો જાતે નીકળવાના છે અને ચારે ચાર કમળ ખીલવાના છે. રાજીવ રંજન ત્રિપાઠી દ્વારા જણાવ્યું હતું કે બીજેપીના વિકાસના જે કાર્યો છે તેના કારણે વોર્ડ નંબર 16ના લોકો સ્વયંભૂ બીજેપી સાથે જોડાયા છે અને કહી રહ્યા છે કે આ વખતે વોર્ડ 16માં ચારેય ઉમેદવારોને ભવ્ય મતોથી વિજયી બનાવાશે. ઉમેદવાર જાગૃતિબેન પટેલે પણ ફેરણી અંગે જણાવ્યું હતું કે કાલની ફેરણી બાકી હતી ત્યાંથી શરૂઆત કરી છે. ફ્લેટમાંથી પણ રહીશો નીચે ઉતરી અમારી સાથે જોડાયા છે અને અમે વિસ્તારના પ્રચાર કરી રહ્યા છીએ. ઉમેદવારોએ લોકોના સમર્થનને જોતા જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે વોર્ડ નંબર 16માં કાના હાઇટ્સ 1, કાના હાઇટ્સ 2માં જ્યાં અમારે અહીંયા આગળ 80-20ની જે કામગીરી તેમજ બાકડાઓ અહીંયા મૂક્યા છે, એટલે આજે અમારો અવાજ સાંભળીને સ્વયંભૂ બહાર નીકળીને કે તમારે અહીં આવવાની કોઈ જરૂર નથી, અમે અહીંયા આગળ 26મી તારીખે પોતે જાતે નીકળવાના છે અને આ વખતે ભગવો લહેરાવાનો છે, ચારે ચાર કમળ ખીલવાના છે. મારો ક્રમાંક નંબર 11 છે અને આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીએ જે કાર્ય કર્યા છે, જે વિકાસના કાર્યકર છે, એના સંદર્ભમાં આજે જે વોર્ડ નંબર 16ના જે નાગરિકો છે એ સ્વયંભૂ આપણી જોડે જોડાઈ રહ્યા છે અને સાથે સાથે એવું કહી રહ્યા છે કે ભાઈ આ વખતે આપણા વોર્ડ નંબર 16ના ચારે ચાર ઉમેદવાર એ ભવ્યથી અતિ ભવ્ય વિજય બનાવશે. ભાજપે વિશ્વાસ મૂક્યો છે અને ભાજપ ચોખ્ખું કહે છે જ કે ભાઈ હવે આ વિશ્વાસ તૂટવો ના જોઈએ. જે 2005માં તમે જે પાર્ટી સાથે રહ્યા હતા અને જે રીતે આખી પેનલ હરાવી હતી કોંગ્રેસની, એવી રીતે આ વખતે પણ તમે કોંગ્રેસની પૂરી પેનલ હરાવો, એ જ અમને કહેવામાં આવેલું છે. અને અમારા જે કામગીરી બોલે છે એ તો કામગીરી બોલે જ છે. જ્યાં 80-20માં રોડો છે, પથ્થર પેવિંગના કામો છે, ત્યાર પછી શ્રમજીવીમાં તમે જુઓ તો પ્રધાનમંત્રી આવાસમાંથી બનેલા કામો છે. પછી અહીંયા પાછળ રિદ્ધિ સિદ્ધિ જલારામ છે, ત્યાં વરસાદી ગટર આખી બનાવી છે. પછી પાણી પ્રેશર સુધારણાનું કામ છે, એ પણ કામ ચાલુ છે. એટલે વોર્ડમાં વિવિધ કામો ચાલુ જ છે અને લોકોનો જનપ્રતિસાદ બહુ સારો મળ્યો. આજે અમે સવારથી કાના હાઇટ્સ 1, કાના હાઇટ્સ 2 જ્યાંથી અમારી કાલે ફેરણી બાકી હતી ત્યાંથી અમે શરૂઆત કરી છે અને ત્યાં ફ્લેટ વિસ્તાર છે, છતાં પણ ત્યાંના રહેવાસીઓ અને કાર્યકર્તાઓ નીચે આવીને અમારા સાથે જોડાયા છે અને અમે એમના સાથે કાના હાઇટ્સ 1 અને કાના હાઇટ્સ 2નો પ્રચાર કરી રહ્યા છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડભોઈ તાલુકાના થુવાવી રાજલી વિસ્તારમાં ભાજપ દ્વારા વિકાસ અને વિશ્વાસ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ ડભોઈ વિસ્તારની 4 જિલ્લા પંચાયત બેઠકો માટે જોરદાર પ્રચાર પ્રસાર કર્યો હતો અને કાર્યકરોને ભાજપની જીત સુનિશ્ચિત કરવા મક્કમ બનવા અનુરોધ કર્યો હતો. તેમણે કોંગ્રેસ ઉપર આક્રમક પ્રહાર કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આતંકવાદી કહેતા કોંગ્રેસને જનતા ક્યારેય માફ નહીં કરે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો સમય આવી ગયો છે તેવી ટકોર પણ તેમણે કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ કોંગ્રેસ ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે તાલુકા પંચાયતની 2 બેઠકો બિનહરીફ થતાં કોંગ્રેસને અસહ્ય થયું છે. 13મી તારીખે તાલુકા પંચાયતની કચેરી ખાતે બનેલી ઘટનાને લઈ તેમણે કોંગ્રેસની કડક શબ્દોમાં ટીકા કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ વિજય બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ પણ જોવા મળ્યો હતો, જેમાં આશરે 100થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કર્યો હતો, જે ભાજપ માટે પ્રોત્સાહક માનવામાં આવી રહ્યું છે. આ રીતે ડભોઈ વિસ્તારમાં ભાજપે જોરદાર શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણી માટે માહોલ ગરમાવ્યો છે. કોઈ ક્ષેત્ર બાકી ના રહે, સમાજનો કોઈ વિભાગ બાકી ના રહે.
કિરણસિંહ, મહિડા સાહિલસિંહ કેસરીસિંહ, મહિડા આર્યનસિંહ જસવંતસિંહ, મહિડા શકીલભાઈ સલીમભાઈ, મહિડા ફરીમભાઈ રકીબભાઈ, મહિડા કુલદીપસિંહ દીપસિંહ, મહિડા જયરાજસિંહ ભારતસિંહ, મહિડા હંસરાજસિંહ દીપસિંહ. આપણે જે કંઈ કરવાનું છે એ કામો તો કર્યા જ છે, પણ આ ચૂંટણી કેવી રીતે જીતવાની છે એ પણ તમે સૌ જાણો છો. 13 તારીખે એમના પક્ષના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા તો પેટમાં ચચરી ગઈ હતી. પણ હું આભાર માનું છું તમારા બધાનો કે બીજે દિવસે આપણે એમના ગામમાં જઈને જે ફેરણી કરી એ સમગ્ર ગુજરાતે જોઈ છે. મને આવતામાં જ પ્રદેશ પ્રમુખે કીધું કે બદલો તો લેવો પડે. બદલો આપણે 26 તારીખે લેવાનો છે. ગુસ્સા ને જુસ્સાથી બટનો દબાવવાના છે. ગુસ્સા ને જુસ્સાથી બટન દબાવવાના છે. જ્યાં કમળ દેખાય એ બટન દબાવવાનું અને આપણા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના છે. 13 તારીખ પછી આવી નથી શકતા અને બધો જ પ્રતાપ ભારતીય જનતા પક્ષના કાર્યકરોનો છે, આગેવાનોનો છે. હું વધારે આજે નથી કહેવા માંગતો કારણ કે પ્રદેશ પ્રમુખ અહીંયા આપણને સંબોધવા આવ્યા છે, ત્યારે હું એમને આપના તમામ વતી ખાતરી આપું છું કે અહીંયાની જે અત્યારે 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો અહીંયા બેઠા છે, 5 ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે. સાથે જ જે 20 તાલુકા પંચાયતના ઉમેદવારો અહીંયા આવ્યા છે એ તમામ જંગી બહુમતીથી જીતવાના છે. ડભોઈ નગરપાલિકામાં ફરીવાર ભારતીય જનતા પક્ષનું બોર્ડ બેસવાનું છે. પડે કરજો, પણ આપણા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના છે. એના જે તમે કરશો એનામાં તમારી જોડે અમે તમામ ઊભા છીએ. જેમ 13 તારીખે થયું ને કોઈને કશું થવા નથી દીધું, એમ ફરીવાર પણ કોઈને કશું થવા નહીં દઈએ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે કુકરદા ગ્રામ પંચાયતમાં આમ આદમી પાર્ટીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કુકરદા ગ્રામ પંચાયતના સભ્યને છેલ્લા 20 વર્ષથી દેવાભાઈ સરપંચ સાથે જોડાયેલા પાયાના કાર્યકરોએ આજે કેસરિયા ધારણ કરી ભાજપનો સાથ પકડ્યો છે. ચિકદાસથી શંભુનગર ભાજપ કાર્યાલય ખાતે આજે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આંબાવાડી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી પરુષાબેન વસાવા, ચિકદા ભાજપ મંડળ પ્રમુખ શ્રી વિજયભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ શ્રી રણજીતભાઈ ટેલર, કેવડી ગામના આગેવાન દીપકભાઈ, પૂર્વ ઉપપ્રમુખ શ્રી કંચનભાઈ તેમજ લક્ષ્મણભાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ મહાનુભાવોના હસ્તે તમામ નવા સભ્યોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો. ભાજપની વિચારધારા અને વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈને આગેવાન શ્રી બાલુભાઈ પ્રેમાભાઈ તડવી, રઘુભાઈ નટવરભાઈ તડવી, નરેશભાઈ રણછોડભાઈ તડવી તથા દિલીપભાઈ અંબાલાલ તડવી બીજેપીમાં જોડાયા હતા. નોંધનીય છે કે કુકરદાના સરપંચ દેવાભાઈ હાલ આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે અને તેમના પત્ની ચિકદા જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવાર છે. એવામાં તેમના 20 વર્ષ જૂના વિશ્વાસુ સાથીદારોનું ભાજપમાં જોડાવું એ આપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. મંડળ પ્રમુખ વિજયભાઈએ જણાવ્યું હતું કે ભાજપના વધતા વ્યાપ અને વિકાસના કાર્યોને જોઈને છેવાડાના માનવી સુધી પક્ષની પકડ મજબૂત બની રહી છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરતા વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. વિશ્વામિત્રી બ્રિજ નજીકથી પોલીસે 2 વ્હીલરમાંથી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે સ્કૂટરની તપાસ કરતા તેમાં કુલ 144 ક્વોટર બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
સમગ્ર મુદ્દામાલની કિંમત રૂપિયા 1,26,800 ગણવામાં આવી છે. સાથે દારૂ વહન માટે ઉપયોગમાં લેવાયેલ 2 વ્હીલર પણ પોલીસે કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ ચેતન માળી અને લલિતાબેન માળી તરીકે થઈ છે, જે બંને મુવાલ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.